નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। પૃથ્વી સાથે એક મોટા એસ્ટ્રોઇડ અથડાવાનો ભય સતાવી રહ્યો છે। દુનિયાના તમામ મોટા દેશો સહિત ભારત પણ આ અંગે ચિંતિત બન્યું છે, કારણ કે એવા સમાચારો મળી રહ્યા છે કે આગામી મહિનામાં એક ખતરનાક એસ્ટ્રોઇડથી વિશ્વ સંકટમાં આવી શકે છે। પૃથ્વી સાથે એક મોટા એસ્ટ્રોઇડ અથડાવાનો ભય સતાવી રહ્યો છે। દુનિયાના તમામ મોટા દેશો સહિત ભારત પણ આ અંગે ચિંતિત બન્યું છે, કારણ કે એવા સમાચારો મળી રહ્યા છે કે આગામી મહિનામાં એક ખતરનાક એસ્ટ્રોઇડથી વિશ્વ સંકટમાં આવી શકે છે। આ એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે અથડાવા જઈ રહ્યો છે। આ અંગે ઇસરોના ચીફ ડોક્ટર સોમનાથે ઇન્ટરવ્યુમાં કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો આ એક મોટો એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે અથડાય છે તો માનવીના અસ્તિત્વનો અંત પણ આવી શકે છે। આ સાથે વધુમાં તમને જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આ ખતરનાક એસ્ટ્રોઇડનું નામ એપોફિસ છે। આ એસ્ટ્રોઇડ 3 ફૂટબોલ સ્ટેડિયમ, INS વિક્રમાદિત્ય, મોટેરા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બરાબર છે। આ એસ્ટ્રોઇડની શોધ વર્ષ 2004માં કરવામાં આવી હતી। વૈજ્ઞાનિકોને ડર છે કે તે પૃથ્વી સાથે અથડાઈ શકે છે। જો કે આ એસ્ટ્રોઇડથી પૃથ્વી સાથે અથડાવાની સંભાવના ખૂબ જ ઓછી છે, પરંતુ છતાં પણ વૈજ્ઞાનિકો પ્રમાણે આ એસ્ટ્રોઇડ અથડાઈ શકે છે। આ એસ્ટ્રોઇડ એપોફિસ 1230 ફૂટ પહોળો છે, જે લગભગ 3.5 ફૂટબોલ સ્ટેડિયમ બરાબર છે। આ એસ્ટ્રોઇડ પૃથ્વીથી લગભગ 2068માં અથડાઈ શકે છે, પરંતુ તે પહેલા પણ 13 એપ્રિલ 2029માં અને બીજી વાર 2036માં પૃથ્વીની નજીકથી નીકળવાનો છે। ઇસરોનું અનુમાન છે કે આ એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે અથડાઈ શકે છે તો પૂરી દુનિયાનો અંત પણ આવી શકે છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।